ગાઈસ તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની સવાર આપણે પડી ગઈ હતી 9 વાગે, પણ અત્યારે ઓલરેડીમાં વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે હવે બાની ખબર કાઢવા। અને આજે જો આપણે બધા બીજ રહ્યા છીએ, રામાપીનો પાઠે પૂરી દીધો છે। ફરાળમાં શું બનાવવાનું છે? સૂકી ભાજી ખાવી છે કે ચિપ્સ ને દહીં ખાવું છે? ચિપ્સ। જો અમે આવી ગયા છીએ બાપુના ઘરે। હવે બાને મજા નથી આને। ગાઈસ તો જો આપણે આવી ગયા છીએ બાપુના ઘરેથી। હવે જો મમ્મી બનાવી રહ્યા છે ચિપ્સ। બની જાય એટલે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અને કાલના 3 દિવસના બ્લોક ભેગા આવી જશે, તે જોવાનું ભૂલતા ન। આપણે ફરાળ કરવા બેસી ગયા છીએ। આજે આપણે લીધી છે ફરાળમાં ચિપ્સ અને દહીં, તો ચાલો હવે કરી લઈએ ફરાળ। તો હવે આપણે આજે સેન્ડવિચ બનાવવાની છે, એટલે જો આપણે મસાલો બનાવી લીધો છે અને બ્રેડ લઈ આવી છે અને આપણે જો આ મસાલો આપણે જ વઘાર્યો છે અને આપણે સેન્ડવિચ ભરતા જઈએ છીએ ને ગરમા ગરમ મુકાતી જાય છે, પછી નીકળતી જશે। તો જો હવે આપણે ટોસ્ટરમાં સેન્ડવિચ ચડવા માટે મૂકી દીધી છે। હવે જો આ ચડી જાય એટલી જ વાર છે। હેલો ગાઈસ, તો જો આજે હવે આપણે સેન્ડવિચ ખાઈ લીધી છે ને હવે આપણે નવરા થઈ ગયા છીએ। અને સેન્ડવિચ કેવી બની હતી, જો કે ટેસ્ટ તો તમે લોકોએ નહીં કર્યો હોય, પણ જોઈને કહી દેજો કે સેન્ડવિચ કેવી બની હતી એવી। અને જો હવે ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।